રાજકોટ જિલ્લામાં નાફેડ તરફથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરીથી ખળભળાટ મચી ગયો છે। જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન તરફથી ગિરિરાજ વેર હાઉસ ભાડે રખાયું હતું, જેમાં નાફેડે ખરીદી કરેલી 57,600 ગુણી મગફળીનો જથ્થો રખાયો હતો। 5 ડિસેમ્બર 2024 થી 16 ડિસેમ્બર 2024 દરમિયાન ગિરિરાજ વેરહાઉસમાં રહેલી મગફળીની ગુણી પૈકી 1,212 ગુણી મગફળીની ચોરી થઈ। 31,64,956 રૂપિયાની મગફળીની ગુણીની ચોરીઓ થતાં હડકંપ મચી ગયો છે। આ વેરહાઉસની દેખરેખનો કોન્ટ્રાક્ટ અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને અપાયો છે। મગફળીની ચોરી થતાં સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના ટેકનિકલ આસિસ્ટન્ટ અને વેરહાઉસ મેનેજર અમિત કુમાર ગિલ્લાએ પોલીસ ફરિયાદ નોંધાવી। નાફેડે ખરીદેલી મગફળી જે ગોડાઉનમાં રાખી છે ત્યાં દર 6 મહિને ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવે છે। જો આ મેનેજરની બદલી ના થઈ હોત તો એ ગોડાઉનમાં એ જવાનો નહોતો 6 મહિના સુધી। 6 મહિનામાં આખા ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી લેત, એની જગ્યાએ ખરાબ મગફળી ભરી દેત અને જે અગાઉ આજ જેતપુરનું પેઢલા મગફળી કૌભાંડ માટે જાણીતું છે એવું ને એવું કૌભાંડ થાત પણ કોઈને ખબર પડત નહીં। આ તો ગોડાઉન મેનેજરની બદલી થઈ અને નવા ગોડાઉનને ગોડાઉન સોંપતા પહેલાં બધી જ મગફળીની ગુણીની ગણતરી કરવામાં આવે એના ભાગરૂપે આ ચોરી પકડાઈ છે। પોલીસ ફરિયાદ થઈ છે, આવકાર્ય છે, પણ આ ભાજપ કાયમી કહે છે કે દેશની તિજોરી ઉપર અમે કોઈનો પંજો નહીં પડવા દઈએ। અરે મારા વાલા, તમારાથી એક મગફળીનો ગોડાઉન પણ સચવાતો નથી, ધ્યાન રાખી શકાતું નથી, તમે દેશના તિજોરીમાં પંજો પડવાની વાત દૂર છે। પહેલાં એક મગફળીનો ગોડાઉન સાચવો તોય ઘણું છે। પરંતુ રાજ્ય સરકારનો આભાર એટલા માટે માનું છું કે પાછલા વર્ષમાં જેમણે આક્ષેપો કર્યા છે એ લોકોના સમયમાં પાકતી પણ નહોતી એટલી મગફળી રાજ્ય સરકારે ચાલુ સાલે એમએસપી ઉપર ખરીદી કરી છે। લગભગ 12.5 લાખ ટન મગફળી એ એમએસપી ઉપર ટેકાના ભાવે ખરીદતા રાજ્યના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે।